નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈને એમને જે યોગ્ય વેતન નથી મળતું અને વર્ષો જૂની એમની માગણીઓ છે, એ માગણીઓને લઈને 3 દિવસ સુધી હડતાલ કરી અને ત્યારબાદ પણ એમણે ગાંધીનગર વિધાનસભાના ઘેરાવ કરવાની પણ એમણે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માગણીઓ સાથે અને એમના આંદોલન સાથે આમ આદમી પાર્ટી સમર્થનમાં છે. ભૂતકાળમાં પણ મેં ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે અને ભવિષ્યની અંદર પણ જો એમના માટે કોઈ લડાઈઓ લડવાની થશે તો ચોક્કસથી આમ આદમી પાર્ટી વતી અમે એ લડાઈ લડીશું અને એમની આ માગણીઓ તાત્કાલિક ધોરણે સરકાર એમનો નિકાલ લાવે. અન્યથા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની જે લડાઈ અને જે આંદોલન ચાલી રહ્યું છે એમાં સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનો ટેકો છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.